હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઉપર। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આજના વિડીયોમાં પોલીસ ભરતી, જે નવી પોલીસ ભરતી આવવાની છે તે ટોપિક ઉપર આજે આપણે ચર્ચા કરવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાત પોલીસ ભરતી ફેઝ 2, જે બીજા ફેઝમાં જે પોલીસ ભરતી આવવાની છે 2025-26માં, તેના વિશે આજે આપણે સંપૂર્ણ ડિટેલની ચર્ચા કરવાના છીએ કે નવી પોલીસ ભરતી ક્યારે આવશે અને કેટલી આવશે અને ગ્રાઉન્ડ ક્યારે હશે, લેખિત પરીક્ષા ક્યારે આવી શકે છે, તેની સંપૂર્ણ ડિટેલ આજે આપણે જોવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોજો અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। વિદ્યાર્થી મિત્રો, પોલીસ ભરતી જે ફેઝ 1 છે તે સંપૂર્ણપણે પૂર્ણ તરફ જઈ રહ્યું છે અને હવે ફેઝ 2 એટલે કે બીજા ફેઝમાં નવી ભરતી જે 14,000 પ્લસ છે તે થવા જઈ રહી છે। તો કેટલી થશે અને ક્યારે થશે, જેની સંપૂર્ણ આજે આપણે માહિતી જોવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, તમારા મિત્ર સુધી શેર કરજો વિડીયોને અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને શરૂ કરી। ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ 2025 ફેઝ 2 ભરતી જવા થઈ રહી છે પોલીસ વિભાગમાં। તો વિદ્યાર્થી મિત્રો, જોઈ આપણે સંપૂર્ણ ડિટેલ। સુઓ મોટો અરજી હાઈકોર્ટ હિયરિંગ, કેસની આગામી હિયરિંગ 7/11/2025ના રોજ થવાની છે। રાજ્ય સરકારના ગૃહ વિભાગે રિક્રુટમેન્ટ સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવો પડશે। હાઈકોર્ટમાં આપેલ એફિડેવિટ મુજબ, તો વિદ્યાર્થી મિત્રો, હાઈકોર્ટમાં એફિડેવિટ આપેલો છે તે મુજબ રિક્રુટમેન્ટ સ્ટેટસ રિપોર્ટ કરવો પડશે ગવર્મેન્ટને। પોલીસ વિભાગમાં કુલ 25,660 જગ્યાઓ ખાલી પડેલી છે। તો વિદ્યાર્થી મિત્રો, પોલીસ વિભાગમાં 25,660 જગ્યા ખાલી પડેલી છે। ત્યાર પછી જોઈએ આપણે પહેલો તબક્કો, 12,000 થી વધારે જગ્યાઓ માટે ભરતી ચાલુ છે, જેમની ફિઝિકલ અને રિટન ટેસ્ટ પૂર્ણ થઈ ગયેલી છે। તો વિદ્યાર્થી મિત્રો, ફેઝ 1માં 12,472 જગ્યાઓ ઉપર ભરતી પ્રક્રિયા ચાલુ છે, જેમાં ફિઝિકલ અને રિટન ટેસ્ટ પૂર્ણ થઈ ગયેલી છે। ત્યાર પછી હવે આપણે જોઈ બીજો તબક્કો, જાહેરાત ઓક્ટોબર-નવેમ્બર 2025માં સંભવિત છે। તો વિદ્યાર્થી મિત્રો, બીજા તબક્કાની નવી પોલીસ ભરતી ઓક્ટોબર અથવા નવેમ્બર, હાઈકોર્ટના એફિડેવિટ જોતા એવું લાગી રહ્યું છે કે ઓક્ટોબર અથવા નવેમ્બર 2025માં નવી પોલીસ ભરતી આવશે। સંભવિત તારીખ છે મિત્રો, 14,283 જગ્યા ભરાશે। કેટલી? 14,283 જગ્યાઓ ઉપર ભરતી થશે। આખી ભરતી પ્રક્રિયા સપ્ટેમ્બર 2026 સુધીમાં પૂર્ણ થઈ જશે। તો વિદ્યાર્થી મિત્રો, 2026ના સપ્ટેમ્બર એન્ડ સુધીમાં નવી પોલીસ ભરતી ફેઝ 2ની પૂર્ણ કરવાની છે। હાઈકોર્ટમાં શું મોટો એફિડેવિટ એવું કહે છે। યુવાનો માટે ગુજરાત પોલીસમાં નોકરી મેળવવાની આ છે સુવર્ણ તક। તો વિદ્યાર્થી મિત્રો, હાઈકોર્ટમાં એફિડેવિટ જોતા એવું જાણવામાં મળે છે કે ઓક્ટોબર-નવેમ્બર 2025માં 14,283 જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવશે। તો વિદ્યાર્થી મિત્રો, પોલીસ વિભાગમાં નવી ભરતી આવશે કે નહીં આવશે તેની ચર્ચા આપણે આ વિડીયોમાં જ કરીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આ કોઈ ટ્વિટર ઉપરથી કોઈએ ટ્વીટ કરેલું છે જેની માહિતી છે। તો વિદ્યાર્થી મિત્રો, પોલીસ વિભાગમાં નવી ભરતી ક્યારે આવશે? તો વિદ્યાર્થી મિત્રો, એટલું કહી શકાય કે
પોલીસ વિભાગમાં ચાલુ ભરતી પૂર્ણ થઈ જશે એટલે નવી ભરતી આવશે 100%ની વાત છે. ક્યારે આવશે? ચાલુ ભરતી પૂર્ણ થઈ જશે ત્યારે નવી ભરતી આવશે. તો વિદ્યાર્થી મિત્રો, ઓક્ટોબર નવેમ્બરમાં કોઈ નવી ભરતી આવવાની છે નહીં. નવી ભરતી 2026માં 100% આવશે, પણ ક્યારે આવશે? 2026માં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ એક નવી ટ્વીટ હતી એટલા માટે આપણે ચર્ચા કરેલી છે. પણ વિદ્યાર્થી મિત્રો, હાલ જોતા પરિસ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે નવી ભરતી આ વર્ષમાં નહીં આવે, 2026માં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ ચર્ચા કરેલી છે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. આવી માહિતી મેળવવા માટે મારી ચેનલને હમણાં જ ફોલો કરી દો.